नमस्कार दोस्तों, आप देख रहे हैं द हिंद 24 न्यूज। ढेर सारी जालसाजियों के बीच आज अमरेली से एक नकली पुलिसकर्मी को पकड़ा गया और पूर्व सूचना के आधार पर बताया गया कि वह पुलिस की वर्दी पहनकर अमरेली के एसटी बस स्टैंड में घूम रहा था। अमरेली एलसीबी उसके साथ रेप हुआ है और पुलिस ने इसकी उचित जांच शुरू कर दी है कि क्या उसने नकली पुलिसकर्मी बनकर किसी को धोखा दिया है। तो फिर यह नकली पुलिसकर्मी कौन है? इस विशेष रिपोर्ट में पुलिस की वर्दी में आ रहा यह युवक तापी जिले के व्यारा गांव का उमेश राहुल वसावा है। पूर्व सूचना के आधार पर कि उमेश वसावा पुलिस की वर्दी में सीन कर रहा था, अमरेली एलसीबी ने एसटी से गुजरात पुलिस की ड्रेस, टोपी, बेल्ट जब्त कर ली। अमरेली बस स्टैंड से जूतों के साथ पकड़ा गया। पुलिस ने इस बात की औपचारिक जांच शुरू कर दी है कि क्या उन्होंने नकली पुलिस बनकर अमरेली में किसी को धोखा दिया था। जब आज नकली पुलिस असली पुलिस के नियंत्रण में आ गई और अमरेली डीएसपी चिराग देसाई ने एक प्रेस कॉन्फ्रेंस में नकली पुलिस के बारे में जानकारी दी। फर्जी पुलिस वालों की बहुतायत के बीच आज अमरेली से एक फर्जी पुलिसकर्मी पकड़ा गया और अगर उसने फर्जी पुलिसकर्मी बनकर अमरेली जिले में किसी को धोखा दिया है तो डीएसपी चिराग देसाई ने अमरेली पुलिस प्रणाली से संपर्क करने का अनुरोध किया है। भावनगर रेंज आईजी श्री गौतम परमार सर तथा ભરૂચ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્યાંક ખોટા પોલીસની ઓળખ પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી વોચ રાખવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા એલસીબીની સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે અન્વયે અમરેલી એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ દ્વારા તેમની ટીમને સૂચના આપી હતી અને આવી કોઈ બાતમી હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા। एलसीबी टीम ने स्पष्ट बातमी મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં હોવા છતાં કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઊભેલ છે, જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય, પોલીસ તરીકેની કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય, તેમ છતાં પોલીસ યુનિફોર્મ, પોલીસ બેલ્ટ, પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 205 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ, કેપ, બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી આચરવામાં આવેલી હોય તો અમારું ધ્યાન રાખજો। પોલીસ કર્મચારીની જેમ ફરતો હતો કે કોઈ અધિકારીની જેમ કોઈ ખાસ કોઈ માહિતી મળી રહી છે એમાં? હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને પોલીસ યુનિફોર્મ, પોલીસ કેપ, પોલીસ બેલ્ટ કે જે પોલીસ કર્મચારી પહેરતા હોય અને એ પ્રમાણે નેમ પ્લેટ બનાવીને ફરતા હતા। ऐसे ही तमाम खबरों के लिए जुड़े रहिए द हिंद 24 न्यूज के साथ।